તો તમારું સ્વાગત છે આપણા બ્લોગમાં. તો આપણે ગયા હતા ભાઈ નિશાળમાં છોકરો મૂકવા માટે અને ઘડિયાળ લેવા માટે. તો ઘડિયાળ લઈને આપણે આવી ગયા હતા. આવ્યા પછી તો કલાક થઈ ગયો અને અત્યારે શું છે કે રાયડામાં પોણી વાળી છે. 1 વાગે લાઇટ આવે છે. તો અમારા રાયડામાં પોણી ચાલુ છે, તમને બતાવી દઈએ. આ છે અમારો પાવડો. તો બને રહો અમારા બ્લોગમાં. તો ચાલો આપણે જઈએ રાયડામાં. કેટલા પોણી આવ્યું છે તમને બતાવી નાખીએ. જો ખેતરમાં મજા જ અલગ છે. રાયડો હોય એટલે વાત જ અલગ હોય. જો ખાલી જો ભમરા પણ ભાઈ મધ એમનું બનાવવા માટે જો ખાલી. અરે જો તો ચલો પોણી ચો આવી છે જોતા આવીએ. પોણી કેટલા આવી છે જોવાનું છે. આપણે રાયડામાં ફરીએ છીએ હાલ તો. ભમરા કાઢીને ઉજવાડી જઈએ. શું કેવું થાય તમારું? એ તો રાયડો મસ્ત થઈ ગયો છે અને પોણી કેટલા આવી છે આપણે ચેક કરવાનું છે અત્યારે. એટલા રાયડામાં ફરી હેડવું પડે છે. જો અલ્યા શેતરના સિદડે ખાધેલી સોગન સિદ્ધ ભોલાણી રે. હજુ બધી પોણી આવી નથી. કેટલા આવી છે જોતાઈએ. તો તારી પોણી ચોઈ જતો. ચારામાં પોણી વાળી તો કઈ બાજુ જાય છે બધું. ચોક ફાટી લાગે છે. હા જો આટલા પોણી આવી છે. ચોક તૂટી ગયું છે. પોણી ઈકણ જાય છે. અહીંયા ભાઈ આપણે જે પોણી ચાલુ હતું નેકમાં. તો જો આટલા ચાલુ છે પોણી. બાજુમાં તૂટી ગયું છે. જો આ તૂટી ગયું છે. હારી બધવું પડશે તાણે પોણી જા. બનારો બ્લોગમાં.